ચેપ્ટર નંબર 3ની અંદર એક નવો ટોપિક જોઈશું, અવરોધોનું સમાંતર જોડાણ. બે બિંદુઓ વચ્ચે એકથી વધારે અવરોધો, ઉદાહરણ તરીકે બે અવરોધ વિચારીશું. એટલે બધા જ અવરોધોનો એક છેડો એકબીજા સાથે, ઉદાહરણ તરીકે એ બિંદુ. તે જ રીતે બધા અવરોધોનો એક છેડો એટલે કે બી બિંદુ. એટલે કહેવાનો મતલબ આ એ અને બી બિંદુ વચ્ચે બધા જ અવરોધો જોઈન્ટ કરવામાં આવે. ઉદાહરણ તરીકે અત્યારે માત્ર બે અવરોધ જોડેલા છે, R1 અને R2. એમ પણ કહી શકાય કે એ તરફ I જેટલો પ્રવાહ આવતો હોય અને પ્રવાહને પસાર થવા એકથી વધારે માર્ગ હોય તો તેવા જોડાણને પણ શ્રેણી જોડાણ કહી શકાય. તે ઉપરાંત દરેક અવરોધ માટે પોટેન્શિયલ ડિફરન્સ, ઉદાહરણ તરીકે V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે, એટલે કે એ અને બી વચ્ચે જો V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો તમે જોઈ શકો છો કે R1 અવરોધ એ અને બી વચ્ચે જોડેલો છે અને એ અને બી વચ્ચે વોલ્ટેજ કેટલા? V. તે જ રીતે R2 અવરોધ એ અને બી વચ્ચે જોડેલો છે, તેના વોલ્ટેજ કેટલા? V. એટલે ફિગર પરથી કહી શકાય કે R1 અને R2 માટે PD સમાન. એટલે સર્કિટની અંદર જેટલા બી અવરોધો હોય તો જો તેમના વોલ્ટેજ સમાન હોય તો એ બધા જ અવરોધો એકબીજા સાથે સમાંતરમાં કહી શકાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એકથી વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો એ બધા માર્ગ એકબીજા સાથે સમાંતરમાં કહી શકાય. ટૂંકમાં મિત્રો, જો બધા અવરોધોનો એક છેડો એકબીજા સાથે, એટલે કે બધા અવરોધો, ઉદાહરણ તરીકે બે અવરોધો નો એક જ છેડો એટલે કે એ બિંદુ, તે જ રીતે આ બધા અવરોધોનો બીજો છેડો એટલે કે બી બિંદુ. તો ત્રણ રીતે વિચારી શકાય. દરેકના વોલ્ટેજ સમાન હોય તો પણ સમાંતર જોડાણ. દરેકની અંદર વહેતો પ્રવાહનું વિભાજન થતું હોય એટલે દરેકનો પ્રવાહ અલગ અલગ પણ હોઈ શકે. જો કે દરેક વાર એવું પોસિબલ નથી. જો બંને અવરોધો સમાન હોય તો બંનેમાંથી વહેતો પ્રવાહ એક સમાન બને. પરંતુ ટૂંકમાં એવું કહી શકાય કે પ્રવાહને વહેવા માટે અથવા તો પસાર થવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો એ બધા માર્ગ એકબીજા સાથે સમાંતરમાં કહી શકાય. હવે ઓમના નિયમ પરથી કહી શકાય કે R1 માટે તો V ઇઝ ઇક્વલ ટુ IR, એટલે કે R1 અને I1, એટલે કે I1 ઇઝ ઇક્વલ ટુ V બાય R1. તે જ રીતે મિત્રો R2 ની અંદર વહેતો પ્રવાહ એટલે કે I2 ઇઝ ઇક્વલ ટુ V બાય R2 અને કુલ પ્રવાહ એટલે કે I ઇઝ ઇક્વલ ટુ V બાય કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V બાય RP. તો ફિગર પરથી કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2, I બરાબર V બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V બાય R1 પ્લસ V બાય R2. જમણી બાજુથી V કોમન થશે એટલે કે V બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V કૌંસની અંદર 1 બાય R1 પ્લસ 1 બાય R2. V કેન્સલ માટે 1 બાય R ઇક્વિવેલન્ટ
ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. તો મિત્રો બે અવરોધો માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર અથવા તો અસરકારક અવરોધનું સૂત્ર અથવા તો કુલ અવરોધનું સૂત્ર. મિત્રો તે જ રીતે જો ત્રણ અવરોધ હોય તો ત્રણ અવરોધને કંઈક આ પ્રમાણે વિચારી શકાય: R1, R2 અને R3. A અને B બિંદુ, R1 અવરોધ, R2 અને R3. આની અંદર વહેતો પ્રવાહ I1, બીજામાં વહેતો I2 અને R3 ની અંદર વહેતો I3. અને A અને B વચ્ચે લાગુ પાડેલા કુલ વોલ્ટેજ V અને V વોલ્ટને અનુરૂપ પસાર થતો પ્રવાહ I, એટલે બહાર નીકળતો પ્રવાહ પણ I. તો આની અંદર પણ જોઈ શકાય કે એક જ બિંદુ પર બધા છેડાઓ જોઈન્ટ કરેલા, તે જ રીતે સામે પણ એક જ બિંદુ પર બધા છેડા જોઈન્ટ કરેલા, માટે R1, R2 અને R3 સમાંતરમાં કહી શકાય. બીજું, આઈને પસાર થવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ. R1 માંથી જઈ શકે, R2 માંથી જઈ શકે, R3 માં. તો એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો બી સમાંતર કહી શકો. અને એક 100% સારી કન્ડિશન, એટલે કે સીધી કન્ડિશન, કે જેટલા બી અવરોધ હોય એ બધા માટે જો V સમાન હોય, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય. ફરીથી એકવાર જોઈશું કે R અવરોધ ક્યાં જોઈન્ટ કરેલો? AB વચ્ચે. R1 ક્યાં જોઈન્ટ કરેલો? AB વચ્ચે. R2 ક્યાં જોઈન્ટ કરેલો? AB વચ્ચે. R3 ક્યાં જોઈન્ટ કરેલો? AB વચ્ચે. અને AB ના વોલ્ટેજ કેટલા? V. મતલબ એ થયો દરેકના વોલ્ટેજ એક સમાન. એટલે ટૂંકમાં તમે યાદ રાખી શકો કે સમાંતર જોડાણમાં દરેકના વોલ્ટેજ એક સમાન. તે જ રીતે શ્રેણી જોડાણમાં દરેકની અંદર વહેતો પ્રવાહ એક સમાન. આ બે કન્ડિશનો સીધી યાદ રાખી લો તો અલગ કરી શકો કે સમાંતર કેવી રીતે વિચારવું અને શ્રેણી કેવી રીતે વિચારવું. તો ફિગર પરથી ફરીથી એકવાર લખતા કે કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. તો કુલ પ્રવાહને અનુરૂપ V બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V બાય R1 પ્લસ V બાય R2 પ્લસ V બાય R3. જમણી બાજુથી V કોમન અને કેન્સલ થાય, એટલે કે 1 બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય R3. મિત્રો ત્રણ અવરોધો સમાંતરમાં જોડેલા હોય ત્યારે તેમના માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર અથવા તો અસરકારક અવરોધનું સૂત્ર અથવા તો કુલ અવરોધનું સૂત્ર. સિમ્બોલ તરીકે તમે આમ પણ લખી શકો RP. P મતલબ પેરેલલ. 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય R3. મિત્રો n અવરોધ હોય એટલે કે n અવરોધ માટે વિચારીએ તો આ સમીકરણને આવી રીતે પણ તમે લખી શકો 1 બાય Rn. હવે એક ઉદાહરણ વિચારીશું કે ધારો કે R1 બરાબર 1 હોય, 1 ઓમેગા, અને R2 બરાબર હોય 2 ઓમેગા. જો એ કિંમત અહીંયા મૂકવામાં આવે તો 1/1 પ્લસ 1/2. એટલે કે 1 બાય R ઇક્વિવેલન્ટ 1/1 પ્લસ 1/2. તો બે લસા લઈશું તો 2 અને 1 3, એટલે R ઇક્વિવેલન્ટ તો ફાઇનલ આન્સર આવશે 2/3. એટલે કહી શકાય કે સમાંતરમાં બે અવરોધ વિચાર્યા હતા, એક અને બીજો 2. તો જે ફાઇનલ આન્સર આવ્યો
એ 2/3 એટલે કે સમાંતરમાં જોડેલો અવરોધ 1 ઓમેગા એના કરતાં બી ફાઇનલ આન્સર નાનો આવ્યો. આમ કહી શકાય કે સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ સમતુલ્ય અવરોધ નાનો આવે છે. ફરીથી એકવાર, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ સમાંતરે જોડેલા અવરોધમાંના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ ઓછો હોય છે. એટલે ઘણી બધી વાર એવી રીતે પણ પૂછાય કે લઘુત્તમ અવરોધ ક્યારે બને, એટલે કે અસરકારક અવરોધ લઘુત્તમ ક્યારે બને. સમાંતર જોડાણમાં અસરકારક અવરોધ લઘુત્તમ બને છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે સમાંતરમાં એક અવરોધ હતો 1 ઓમેગા અને બીજો હતો 2 ઓમેગા. એનું સમતુલ્ય થયું 2/3. એટલે કે આ જોડાણમાં અસરકારક અવરોધ અથવા સમતુલ્ય અવરોધ અથવા તો કુલ અવરોધ ઘટી રહ્યો છે, માટે લઘુત્તમ તરફ જઈ રહ્યો છે. એટલે આ પણ ટૂંકમાં યાદ રાખીશું. અસરકારક અવરોધ લઘુત્તમ ક્યારે બને? સમાંતર જોડાણમાં. અસરકારક અવરોધ મહત્તમ ક્યારે બને? શ્રેણી જોડાણમાં. અને આર સમાન હોય એટલે કે બધા અવરોધનું મૂલ્ય એક સમાન હોય તેવી પરિસ્થિતિમાં આ સૂત્ર તમે આવી રીતે પણ યાદ કરી શકો. આરપી ઇઝ ઇક્વલ ટુ R/N. એટલે આ સૂત્ર પરથી પણ કહી શકાય કે જો 5 અવરોધ હોય તો R બરાબર લખીશું 5. 5 અવરોધ હોય ને ઉદાહરણ તરીકે આરનું મૂલ્ય આપેલું હોય 20 ઓમેગા, તો R બરાબર 20 મૂકીશું અને છેદમાં 5 લખીશું. એટલે 20/5 એટલે આન્સર આવે 4. એટલે કે તમે જોઈ શકો છો કે મૂળ અવરોધ હતો 20, જ્યારે સમતુલ્ય અવરોધ થયો 4. એટલે કે અવરોધમાં ઘટાડો થઈ રહ્યો છે સમતુલ્ય અવરોધમાં, માટે કહી શકાય લઘુત્તમ મૂલ્ય. ટૂંકમાં મિત્રો યાદ રાખીશું કે સમાંતર જોડાણમાં દરેક અવરોધના વોલ્ટેજ એક સમાન, વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય. બીજા શબ્દોમાં કેવું હોય તો દરેક અવરોધની અંદર વહેતો વિદ્યુત પ્રવાહનો સરવાળો એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ. અસરકારક અવરોધ લઘુત્તમ બને. બે અવરોધોનું સમાંતર જોડાણ, 3 અવરોધોનું સમાંતર જોડાણ. સવાલને કંઈક આ પ્રમાણે લખી શકો, વર્ણન પોતાના શબ્દોમાં તમે લખી શકો. આ એનસીઈઆરટીની બુક પ્રમાણે પોઈન્ટ ટુ પોઈન્ટ આ પ્રમાણે તમે લખી શકો. જો બધા જ અવરોધોના એક છેડો એકબીજા સાથે અને તે જ રીતે બીજા છેડાઓ પણ એકબીજા સાથે જોડેલા હોય તો 2 કે તેથી વધારે અવરોધો સમાંતરમાં છે તેમ કહેવાય. ફિગર A અને B પરથી જોઈ શકાય. બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધારે અવરોધો એવી રીતે જોડેલા હોય કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ હોય. દરેક અવરોધ માટે PD સમાન હોય તો અવરોધો સમાંતરમાં કહેવાય. મિત્રો આ ખૂબ મહત્ત્વની કન્ડિશન સમાંતર જોડાણને સમજવા માટે. ચાહે કેપેસિટર હોય કે ચાહે અવરોધ હોય કે ચાહે ઇન્ડક્ટર હોય કે ચાહે કોઈ બીજું કોઈ ડિવાઇસ હોય ઇલેક્ટ્રોનિક, એ બધા માટે સમાંતર જોડાણની એક જ કન્ડિશન રહેશે કે જેમાં PD સમાન હોય એટલે કે વોલ્ટેજ સમાન હોય. ફિગર B પરથી એની ડાબી બાજુથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ અંશતઃ R1માંથી અને અંશતઃ R2માંથી પસાર થાય છે. એટલે કે એ બિંદુ પરથી જે પ્રવાહ પાસ થાય I, એનો થોડોક વિદ્યુત પ્રવાહ R1માં જશે અને થોડોક વિદ્યુત પ્રવાહ R2માં જશે. અને તમે ફિગરની અંદર જોઈ શકો કે અનુક્રમે પ્રવાહ I1 અને I2.
કુલ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. R1 માટે ઓમનો નિયમ, તો V ઇઝ ઇક્વલ ટુ I1 R1. I1 ને કરતાં બનાવીશું અને બંને માટે V સમાન રહેશે. તે જ રીતે R2 માટે ઓમનો નિયમ, તો I2 ઇઝ ઇક્વલ ટુ V બાય R2 અને કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V બાય R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ V બાય RP. P મતલબ પેરેલલ. આની અંદર તમે જોઈ શકો દરેકની અંદર V એક સમાન. I1 I2 અને I ની કિંમતો આ સમીકરણમાં મૂકીશું. જમણી બાજુથી V કોમન, તો V કેન્સલ, એટલે 1 બાય RP ઇઝ ઇક્વલ ટુ 1 બાય R1 પ્લસ 1 બાય R2. જે બે અવરોધો માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. હવે ત્રણ અવરોધો જ્યારે એકબીજા સાથે સમાંતરમાં હોય ત્યારે ઓમના નિયમ પરથી લખી શકાય I ઇઝ ઇક્વલ ટુ V બાય RP ઇઝ ઇક્વલ ટુ V બાય R ઇક્વિવેલન્ટ. તે જ રીતે I1 બરાબર V બાય R1, I2 ઇઝ ઇક્વલ ટુ V બાય R2, I3 ઇઝ ઇક્વલ ટુ V બાય R3. કુલ પ્રવાહ I હોય તો ત્રણ ભાગમાં વેચાશે, I1 I2 અને I3, એટલે ત્રણનો સરવાળો કરીશું ત્યારે I બને. તો I1 I2 અને I3 ની કિંમત આ સમીકરણમાં મૂકીશું. V કોમન થશે, V કેન્સલ. તો આ ત્રણ અવરોધ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર અથવા તો અસરકારક અવરોધનું સૂત્ર. મિત્રો n અવરોધો હોય તો એ સમીકરણને આ પ્રમાણે લખી શકાય. એક મહત્વની કન્ડિશન, અવરોધ સમાન હોય. અવરોધો સમાન હોય તો એટલે કે 1 બાય R પ્લસ 1 બાય R પ્લસ 1 બાય R 1 બાય R એવું n સુધી વિચારીએ અને જો લસા લેવામાં આવે તો એ સમીકરણને આ પ્રમાણે લખી શકાય RP ઇઝ ઇક્વલ ટુ R બાય n. એક મહત્વની કન્ડિશન એક્ઝામ્પલ ગણવા માટે અથવા MCQ માટે, લઘુત્તમ અસરકારક અવરોધ ક્યારે બને? સમાંતર જોડાણમાં. આમ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ સમાંતરે જોડેલા અવરોધમાંના નાનામાં નાના મૂલ્ય કરતાં ઓછો હોય છે. ટૂંકમાં મિત્રો તમે યાદ રાખી શકો કે સમાંતર જોડાણમાં અસરકારક અવરોધનું મૂલ્ય લઘુત્તમ રહેશે અને આપેલા જે કોઈ અવરોધ હોય તેમના માટે જો V સમાન હોય તો એ દરેક અવરોધ સમાંતર જોડાણમાં કહી શકાય. મિત્રો આ સવાલની PDF ફાઇલ તમારે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, ત્યાંથી મેળવી શકો.